જોઈ શકો છો આજે મેગી બનાવી નાખી છે બપોરના જમવામાં બધા અને ભેગે ચેવડો પણ છે અને આ શું પેડા છે નાન ખટાઈ છે તો આયાન ભાઈ અમારે ભાંડો ફોડી નાખ્યો છે તો પેડા નથી નાન ખટાઈ છે ગુડ મોર્નિંગ સુપ્રભાત જય ભગવાન બધા મિત્રો તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં જોઈ શકો છો આજની મોર્નિંગ આપણે પેટ્રોલ પંપે કરી છે તો અહીંયા આપણે આવ્યા હતા જ્યોતિબેનને આરોહીને મૂકવા માટે પેટ્રોલ પંપે અહીંયાથી સ્કૂલ બસ આવવાની છે નર્સિંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કરમરિયા તો કરમરિયા ટીચરમાં જોબ કરે છે જ્યોતિબેન તો આયાને ને આયુષને તો 10 દિવસની છૂટી છે ક્રિસમસની પણ એમને છૂટી નથી ચાલુ જ છે સ્કૂલ તો જોઈ શકો છો રેડી થઈને આવી ગયા છે અને ઠંડી પણ છે બહુ તો આપણે રૂમાલ બાંધી નાખ્યો છે મોઢામાં તો અહીંયા વેટ કરી છે ત્યાં સ્કૂલ બસ આવી જાય તો સ્કૂલ બસ આવી જાય તો સ્કૂલ બસમાં જવાનું છે જોઈ શકો છો માહોલ સવારના અહીંયા રાહ જોઈ છીએ રહ્યા આરોહીબેનને પણ માન ઉઠાડ્યા છે તો ઉઠાડીને રેડી કરીને લઈ આવ્યા છે તો ચાલો હવે સ્કૂલ બસ આવી જાય એટલે બેસી જાય લોકો તો જોઈ શકો છો સ્કૂલ બસ આવી ગઈ છે આપણે બાય બાય આરોહી ભલે હાલો ટાટા આરોહી ચાલો ત્યારે સ્કૂલ બસમાં બેસી ગયા છે જ્યોતિબેન ને આપણે નીકળી જઈએ ઘર તરફ તો જોઈ શકો છો સ્કૂલ બસ જાય છે રહી તો જોઈ શકો છો છોકરા બેસી ગયા છે નાસ્તો કરવા માટે ચાય બિસ્કિટ મેગી સાથે બેસી ગયા છે શ્રેયાંશભાઈ અમારે થોડાક રીસાણા છે તો બેઠા નહીં ખાવું એમ કે છે રહ્યા અને આયાનભાઈ જમે છે રહ્યા અમારે નાસ્તો કરે છે રહ્યા જોઈ શકો છો ચાલો આપણે પણ નાસ્તો કરતા આવીએ ચાલો ત્યારે આપણે આવી ગયા છીએ રસોડામાં નાસ્તો કરવા માટે તો નાસ્તો કરી લઈએ તો જ્યોતિબેનને તો આપણે સવારે સ્કૂલ બસમાં ચડાવી આવ્યા હતા તમે જોયું છે અને અશોક પણ એક્ટિવામાં નીકળી ગયા પાસે ઘર તરફ બચાવ એ પણ જલ્દી નીકળી ગયા કીધું થોડી વાર રોકાવ ઠંડી ઉડવા દો તડકો થોડોક નીકળવા દો પણ એ રોકાણા નહીં એ કે ના જલ્દીથી પહોંચી જાઉં તો એ નીકળી ગયા છે અને ચાલો આપણે તેલવાળી રોટલી અને ચટણીનો નાસ્તો કરવાનો છે તો નાસ્તો કરી લઈએ જોઈ શકો છો ચટણી અને તેલવાળી રોટલીનો આપણે નાસ્તો કરવાનો છે તો ચાલો નાસ્તો કરી લઈએ અને ચાનું કપ પણ ભરેલ પડ્યો છે ચાયની ટેસ્ટ લે છે તેલવાળી રોટલી સાથે કેવી મજા આવે છે ચાય બની રજવાડી હો ના રજવાડીમાં તો એમ રજવાડી ટેસ્ટ કરીને જાય ને કેવી હોય છે ઘરની તો હવે એવી જ હોય રોજ તો બપોરના 12 વાગી ગયા છે ને હવે આપણે જોઈ શકો છો સાંધા હવે આપણે ફિનિશ કરી લીધા છે સાંધા આવી ગયા છે ને હવે ભાંજણી બાંધીને તૈયાર કરવાનો છે તો તૈયાર કરી નાખી ભાંજણી બાંધીને પછી તૈયાર થઈ જાય તો હંસાને વણવા માટે રેડી થઈ જશે શાળ પછી આપણે આપણી શાળમાં બેસી જઈશું તો ચાલો જલ્દીથી પતાવી લઈએ કામ કેમ કે 2 દિવસ ત્યાં મહેમાન પણ હતા ધાર્યું કામ થયું નથી અને આજ પણ સવારે વહેલો પણ હમણાં નથી ઉઠાતો કેમ કે ઠંડી પણ વધારે હોય છે અને સાંધાનું એવું કામ હોય તો એવું થાય કે ભણવાનું હોય તો એમ થાય થોડીક ઠંડી ઉડી પણ જાય પણ હાથ પગ હાલે એટલે ઠંડી ઉડી જાય તો સાંધાનું હોય તો વહેલા ઉઠાતો નહોતો ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરી નાખી ને વર્ક પણ આપણું સ્ટાર્ટ થઈ જાય તો ચાલો આપણે વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે જલ્દીથી ચાલુ કરી નાખીએ ચાલો ત્યારે બેસી ગયા છે બપોરનું લંચ કરવા માટે આજનું લંચ કંઈક અલગ પ્રકારનું છે
અને બેસી પણ અલગ જગ્યાએ ગયા છીએ અમે ઓટા ઉપર બેસી ગયા છીએ બહારના જોઈ શકો છો. તો મા ને બાપા ગયા છે વેચવા માટે, મહેમાન હતા એ તો સવારના જતા રહ્યા. અને જોઈ શકો છો અમે બેસી ગયા છીએ જમવા માટે. ચાલો તમને બતાવી દઈએ શું છે આજે બપોરમાં, શું છે આજે બપોરના જમવામાં. જોઈ શકો છો આજે મેગી બનાવી નાખી છે બપોરના જમવામાં. બધા બેસી ગયા છે જમવા માટે. શ્રેયાંશભાઈ, હિયાનભાઈ અને આયુષ પણ બેસી ગયો છે અને ભેગે ચેવડો પણ છે. અને આ શું પેડા છે? નાન ખટાઈ છે. તો હિયાનભાઈ અમારે ભાંડો ફોડી નાખ્યો છે. તો પેડા નથી, નાન ખટાઈ છે. તો ચાલો જમી લઈએ. ફિનિશ અવર લંચ. કઈ પુષ્પા જોવી તારે? શું જોવા છે ને? કઈ પુષ્પા જોવા જાઉં? પુષ્પા 2 ને પુષ્પા 2. તારે કઈ જોવી? પુષ્પા 5. વાહ પપ્પા આપણે બધા પુષ્પા 2 જોવા જઈએ. આયર 5 આવે ત્યારે દે દે ના એકલા મન બાબા પકડી જાય ના. હવે 5 આવશે ને ત્યારે તને તેડી જાય. બીજી વાર ના હું તો રાજાડીશ. 3 4 2 જઈ. ચાલો ત્યારે સાંજના 6 વાગી ગયા છે ને હવે બજારમાં જવાનું છે, થોડીક વસ્તુ લેવાની છે. મહેમાન આવ્યા છે અમારે ઘરે અમદાવાદથી, મધુ સાહેબ ને પુષ્પાબેન આવ્યા છે અમદાવાદથી. તો બજારમાં પણ જતા આવીને થોડીક વસ્તુ લેવાની છે, લેતા આવી. માન બાપા પણ આવે છે રે, આજે ઘરે નથી આવ્યા, બહાર ગયા હતા એ પણ. તો ચાલો બજારમાં જતા આવી. वीडियो को लाइक और चैनल को सब्सक्राइब करो. जमवानो तो क्या डायरेक्ट वीडियो को लाइक. यहाँ पे आदम रहे हैं और पहले को मैं ये देखो खाना बना है. ચાલો ત્યારે બેસી ગયા છે જમવા. અને શ્રેયાંશભાઈ અમારે કંઈક કહેવાની કોશિશ કરે છે રહ્યા કે જમવા બેસી ગયા છે ને એવું બધું કંઈક. હે તો તે જમી લીધો? સુપરમેન એમ તો સુઈ ગયો વગર જમવા વગર. તારે જમવાનું છે કે તારે નથી જમવાનું? ચાલો ત્યારે દહીંનો રાયતો અને ખીચડી છે અને શાક ને રોટલી પણ છે. તો જમી લઈએ. અહીંયા તો જમવાનું ચાલુ પણ થઈ ગયું છે. હું લારે હાલ્યો ગયો. મેં કીધું જાય છે ક્યાં? 10 વાગી ગયા હતા. હુઈ ગયો ખાઈને વહેલો. અમેરિકામાં મેજિસ્ટ્રેટ ખૂન કરીને રાતે ઊંઘવામાં ચાલવાની આદત હતી. તો ઊંઘવા મેજિસ્ટ્રેટ ખૂન કરી આવે અને એમને માઇન્ડ પાસે હોઈ જાય અને અમારે કેસીને જ આ બધું. એને ઊંઘવાની બીમારી એને ખબર નહીં ઉઠીને ઊંઘમાં જઈને ખૂન કરીને આવતો. પછી જે પોલીસ હોય રાખે ને વાયરી કરી પકડવો તો પડે ને ક્યારે શકો. પછી મેજિસ્ટ્રેટ બંધ રાતે પેલા ફિલ્મ બની નથી ફિલ્મ અનુપમ ખેર ફિલ્મ આદર ખાન અમે જોઈએ ક્યારેક જોવું, રોજ નહીં દેખતી. ના ના બીજા દિવસે જોઈએ. દાડો જોઈ નાખું. હમણાં તો વાર જ નથી જડતી ને જોયા. સાંજે નહીં દોવાની. હમણાં તો સેલો ક્યારે જોજો. ચાલો ત્યારે હવે આવી ગયા છે આપણે વરામણમાં સુવા માટે. ને હયાનભાઈ તો સૂઈ ગયા છે, આયુષભાઈ જોવે જાગે છે રહ્યા, મોબાઈલ જોવે છે રહ્યા, બાકી બધા સૂઈ ગયા છે. તો આજે અમારા ઘરે મહેમાન પણ આવ્યા હતા. તો થોડી વાર બેઠા હતા બરતો કરીને અને ટીવી પણ ચાલુ છે કોણ બને કાંઈક કરોડપતિ. તો ચાલો ત્યારે હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો પણ સમય થઈ ગયો છે. તો આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક ને શેર કરી દેજો અને વિડીયો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ બટનને પણ હિટ કરી દેજો. મળીએ ફરી એક નવા વ્લોગ સાથે. આજ માટે આટલું જ. બાય બાય.